શહેર અધ્યક્ષ તેમજ વિપક્ષના નેતા અને અન્ય હોદ્દેદારો અહીં આવ્યા છે. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા પણ આપણી સાથે, તેઓની સાથે બી વાત કરીશું. શું કહેશો ડોક્ટર મનમોહનસિંહજીની આજે જે પ્રકારે શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી છે, તેમના કાર્યોની વાત કરીએ તો તેઓ મહાન અર્થશાસ્ત્રી અને તે વખતનું જે અર્થતંત્ર આપણા દેશનું અને આજની સ્થિતિ, એને શું કહેશો આપ? જયભાઈ, કહેવાય છે ને કે વિશ્વ આત્મા એ સદીઓમાં એક જ વખત જન્મ લેતી હોય, અને ભારત દેશને જ્યારે ખરેખર એક મહાન ઇકોનોમિસ્ટની જરૂર હતી, ભારત દેશ જ્યારે એક મંદીમાં હતો, ભારત દેશ ઉપર જ્યારે દેવું હતું, જ્યારે આખા દુનિયામાં મંદી ચાલતી હતી, ત્યારે 1972 થી લઈને 2014 સુધી ભારત દેશને $5 ટ્રિલિયન ઇકોનોમીનું સપનું બતાવવાવાળા એવા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સાહેબ, ભારત દેશને આરટીઈ, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, અને અત્યારે હાલમાં જે સરકાર કહે છે કે અમે 80 કરોડ લોકોને મફતનું અનાજ આપીએ છીએ, એ સપનું સાકાર કરવા વાળા પણ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાહેબ. ફૂડ સિક્યોરિટી બિલ 2013માં પાસ કરવા વાળા અને એને ઇમ્પ્લિમેન્ટ કરવા વાળા પણ પ્રધાનમંત્રી મનમોહનસિંહ. જ્યારે દેશમાં એક પર્ટિક્યુલર વેપારી વર્ગની જ્યારે મોનોપોલી ચાલતી હતી, ત્યારે દેશમાં ઉદારીકરણ લાવીને દેશમાં નવા ઉદ્યોગોની સ્થાપના થાય, સ્મોલ મીડિયમ બિઝનેસીસની સ્થાપના થાય, એવી પોલિસી બનાવવાવાળા ડોક્ટર મનમોહનસિંહ સાહેબ. આજે આપણે જ્યારે એક ભારતીય તરીકે ભારત દેશની જીડીપીને અને ભારત દેશની ઇકોનોમીને ટોપ 5માં જોતા હોઈએ છે, તો એનું નીંવ રખનારા ડોક્ટર મનમોહનસિંહ સાહેબ. એટલું સાદું વ્યક્તિત્વ, ક્યારે પણ કોઈની આલોચના ના કરી હોય, અને જ્યારે પોતાના ઉપર આલોચના થતી હોય તો હંમેશા એનો હસીને જવાબ આપ્યો હોય. પછી સડક પર આલોચના થતી હોય કે સંસદમાં. હું આજે લોકસત્તાના માધ્યમ દ્વારા એક નાનકડો એપિસોડ કહેવા માંગુ છું. તમને યાદ હશે કે 2011માં અમદાવાદમાં ડોક્ટર સાહેબની બતૌર પ્રધાનમંત્રી તરીકે એક સભા હતી, અને એક સભામાં એક વ્યક્તિ આવીને ચંપલ ફેંક્યું. ચંપલ એમના સુધી તો ના પહોંચ્યું સિક્યુરિટીના કારણે, પરંતુ જ્યારે ગુજરાતમાં ત્યારે વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે ગુજરાત પોલીસે ઓફકોર્સ પ્રોટોકોલ પ્રમાણે એ વ્યક્તિને પકડ્યો. મને યાદ છે પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાહેબે ગુજરાત પોલીસને જાહેર મંચ પરથી આવેદન કર્યું હતું કે તમે આ વ્યક્તિને છોડી દો. લોકશાહીમાં એને આ એક્ટ કરવાનું હક મળેલો છે, પરંતુ એના ઉપર કોઈ પણ દંડાવાળી કે એના પર કોઈ કાયદાકીય પ્રક્રિયા ના કરતા આવા ડોક્ટર મનમોહનસિંહ સાહેબ. તમને સંસદનો પણ એક એપિસોડ કહી દો, જ્યારે માનનીય સુષ્મા સ્વરાજજી તીખા શબ્દોમાં મોંઘવારી માટે જ્યારે ડોક્ટર મનમોહનસિંહ સાહેબને સવાલ કરવા માટે ઉભા થાય છે, ત્યારે એક નાનકડી શાયરીમાં ડોક્ટર મનમોહનસિંહ સાહેબ એમને સંપૂર્ણપણે બધા જવાબ આપી દે છે. તમે જો કે આજે અમેરિકાના એ સમયના રાષ્ટ્રપતિ ઓબામાજી એવું બોલતા હોય, વેન મનમોહન સ્પીક્સ વર્લ્ડ લિસન્સ. જ્યારે પ્રધાનમંત્રી મનમોહનસિંહ સાહેબ બોલે છે ત્યારે દુનિયા સાંભળે છે. આટલું મજબૂત કિરદાર ધરાવતા એવા વિશ્વ આત્મા મનમોહનસિંહજી સાહેબને આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી અમે સૌ અહીંયા એમને શ્રદ્ધાંજલિ પાઠવવા આવ્યા છે, અને કદાચ ભારત દેશના લોકશાહીમાં આવા વ્યક્તિત્વ ક્યારે આપણને જોવા નહીં મળે. તો ભારત દેશની લોકશાહીમાં કદાચ ફરીવાર આવું વ્યક્તિત્વ જોવા નહીં મળે. ડોક્ટર મનમોહનસિંહજીના એ તમામ કાર્યોને, એ બલિદાનને, એમની એ પ્રતિભાને આજે સૌ કોઈ યાદ કરી રહ્યા છે.